ગૌરવ વૃંદાવન ધામને ખરીદી શકે છે, પરંતુ આ મનુષ્ય શરીરમાં એ ભગવાનના ધામને, ભગવાનની ભક્તિને ખરીદવાની જગ્યાએ આ સંસારની વસ્તુને પ્રાપ્ત કરવાની લાલસાવાળો જીવ એક વાર પુનઃ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષનું દર્શન પુનઃ જન્મ મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કરતો રહેશે. પરંતુ આ વ્યક્તિ જન્મ કર્મ, જન્મ મૃત્યુ, જરા વ્યાધિના ચક્રમાં પરિભ્રમણ ન કરે એટલા માટે ભગવાન સ્વયં પોતાની લીલા પ્રગટ કરે છે. એટલા માટે એ જ ભગવાન કૃષ્ણચંદ્ર 64 કરોડ સૈનિકોની મધ્યમાં અર્જુન એક અદ્ભુત ઉપદેશ દેતા કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્ત્વતઃ ત્વક્ત્વા દેહં પુનર્જન્મં નેતિ મામેતિ સોऽર્જુન. ભગવાન આ સંસારમાંથી, આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે એક સરળ ઉપાય બતાવે છે. બહુ સુંદર સરળ ઉપાય. કયો સરળ ઉપાય છે? ભગવાન કહે છે કે બસ ખાલી મારા જન્મ અને કર્મને જાણી લ્યો. તો ભગવાનના જન્મ અને કર્મ શું આપણી જેવા છે? શું ધીરુભાઈ અંબાણી જેવા છે? કોની જેવા છે? શું સચિન તેંડુલકર જેવા છે? કે ફિલ્મ અભિનેતા, ફિલ્મ સ્ટાર જેવા છે ભગવાનના કર્મ? નહીં. ભગવાનના કર્મ દિવ્ય છે. ઈજ ભગવાન અગર કોઈ વ્યક્તિ જન્મ કર્મ ચમે દિવ્યમ, આ મારા દિવ્ય જન્મને અને મારા દિવ્ય કર્મને અગર એકવાર વ્યક્તિ જાણી લેશે, ખાલી હૃદયથી મારા જન્મ કે હું શા માટે અવતરિત થઉં છું અને અવતરિત થઈને હું કેવી કેવી લીલા કરું છું, આ લીલાને જો આચાર્યની બુદ્ધિથી સમજી લેશે, એને હૃદય પ્રવેશ અભિનિવેશ કરશે, તો ભગવાન એ વ્યક્તિને જે ભગવાનની જન્મ અને કર્મને સાંભળે છે, જાણે છે અને પોતાના જીવનમાં ઉતારે છે, એ વ્યક્તિના વિષયમાં ભગવાન કહે છે ત્વક્ત્વા દેહં પુનર્જન્મ. તો જ્યારે વ્યક્તિ જેને જન્મ, ભગવાનના દિવ્ય જન્મ અને દિવ્ય કર્મની કથા ગાથા જાણી લીધી છે અને ભગવાનને જે વ્યક્તિ તત્વથી જાણી લીધું છે, આ વ્યક્તિ શરીર છોડ્યા પછી બીજી વાર આ સંસારમાં એને ક્યારે પણ નહીં આવવું પડે. એ ભગવાન ભગવદ ગીતામાં વચન આપે છે. જેથી થવું હોય, આનંદિત થવું હોય, મોજમાં રહેવું હોય, તો એને ખાલી જે સુખી વ્યક્તિ છે, જે મોજ મસ્તાનો વ્યક્તિ છે, એ વ્યક્તિનો સંગ કરવો પડે છે. તો સંસારમાં હું અને તમે એ જ ગોતી રહ્યા છે કોણ સુખી સંસારમાં? બતાવો. આ સંસારનો સુખી રૂપી પાત્ર કોણે સ્વીકાર કર્યું છે? કોણ છે સંસારમાં સુખી? તો એનો સંગ કરવો જોઈએ ને. આપણે લાગે કે ફિલ્મ સ્ટાર બહુ સુખી છે, અઠવાડિયું ફિલ્મ સ્ટારની બાજુમાં જઈને જો ખબર પડશે કે હોવા માટે એ ઊંઘની દવા પીવે છે, દવા પીવે ને પછી ઊંઘશે, એને મદિરા દારૂ વગર નહીં હાલે. અને એ પડદા ઉપર તો અમને એમ લાગે છે કે આ સંસારમાં સૌથી મોટો સુખી વ્યક્તિ છે, પણ જ્યારે એને પ્રત્યક્ષ રૂપમાં નજીકમાં જોશો અને એને વર્ણન કરશો એટલે તરત એ વ્યક્તિની સત્ય હકીકત દેખાશે. કેવો આ તો આપણી કરતા ગયો ગુજરો, સારી કરતા આપણે હાથ. એના માટે ઉદાહરણ પૂછું દર વખતે, એક વ્યક્તિ દેશમાં શાંતિથી ખાટલા પર હોતો તો, લીમડાના ઝાડ નીચે મધુર મધુર ઠંડો પવન આવતો હતો અને મોજમાં હોતો તો, એકદમ ફર્સ્ટ ક્લાસ. ભલે નીચે પાથરો નહોતું, કાઠી વાગતી હોય, પણ તોય મોજમાં હોતો. એવામાં કોઈ આપણી જેવો ભણેલો ગણેલો એજ્યુકેટેડ પૈસાવાળો ટાઈ બાય સૂટ બૂટમાં આવ્યો અને એ બિચારા ગામડામાં જે હતો એને પૂછ્યું કે એલા તમે શું કરો છો? તારે કેમ આ રીતે હોવાય? આમ જો દુનિયા ક્યાં પહોંચી, દુનિયા ક્યાં પહોંચી ગઈ, જરા જો તમે દુનિયા ક્યાં પહોંચી. તાકે જો મને જો, હું આજ તમારા ગામનો હતો, થીગડાવાળી ચડ્ડી પહેરતો, દૂધની જગ્યાએ છાશ પીતો, શાક બનવા માટે એટલી કેપેસિટી નહોતી, એટલે આપણે ખાલી મરચું અને મીઠું અને રોટલો ખાતો. પણ આજે જો અમેરિકા, લંડન, મુંબઈ, સુરત, બધી જગ્યાએ મારી એક ફેક્ટરી છે
અને ખાલી એન્ટ્રી કરું છું ઓફિસમાં, ત્યાં હજારો લોકો સલામ કરે છે, આવો શેઠ, આવો માલિક, વેલકમ. અને તું અહીંયા હું તો કરે છે. આપણે બે હરકત ખબર ને હાલવા જાતા, કારણ કે ત્યારે સ્વતંત્ર સંદાસ મિત્રો નો ભૂલી ગયો તું? કે હા 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 યાદ આવ્યું. હકીકતમાં કલયુગ આધુનિક જગતને આપણે એમ સમજીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરી. એને પણ ભક્તો બહુ સુંદર કહે છે. પહેલાના જમાનામાં જ્યારે સંદાસ બાથરૂમ નહોતા ત્યારની વાત, ત્યારે શું થતું? ત્યારે લોકો જમતા ઘરે અને જાતા બહાર, ખાતા ઘરે અને જાતા બહાર. પણ કલયુગમાં એવું થયું કે ખાય બહાર અને જાય ઘરમાં. અને કેટલી મૂર્ખતા છે ને! રોડની લારી ઉપર જે હોય એમાં ખાઈ અને ઘરે આવી બગાડી. એની કરતા સારો એ જમાનો જે વાસ્તવમાં રોડ ઉપર રહેવું જોઈએ જે વસ્તુ, એ એકદમ 80-100 રૂમમાં આવી ગયું. અને જે ઘરમાં બેસીને એકાંતમાં રહીને ભગવાનને ભોગ લગન જે ખાવાનું હતું એ રોડ ઉપર આવી ગયું. ખાવાનું ફૂટપાથ ઉપર આવી ગયું. બધા ફૂટપાથ ઉપર એક ઓર નાખ, ઓલી મીઠી ચટણી નાખ, આ મીઠી નહીં તીખી બનાય. વાહ રે વાહ! દૂરથી દ્રશ્ય બહુ સુંદર લાગે. જો દૂરથી પાણીપુરી વાળો ન હોય તો આ એક પ્રકારનો ઈ લાગે કે આ કઈ માંગતો લાગે છે કોઈને. હવે એ BMW ગાડીમાં બેહવાનો વ્યક્તિ હાથમાં કટોરું લઈ લેવો ભાઈ નાખ, દૂરથી આપણે એમ લાગે કે આ માંગવા વાળા છે. પણ ખાવાનું બહાર આવી ગયું અને જે પગમાં પહેરવા ચપ્પલ જોડા એ બાટાના 80 ના શોરૂમમાં આવી ગયું. આ છે ને કલયુગની સત્ય હકીકત. તો કેલા તું ભૂલી ગયો હારવાર? કે હા હા. પછી કે તું આઈના અંદર તું ક્યાં પહોંચી ગયો? એમ ક્યાં પહોંચી ગયો? તાકે કેટલી મારી પ્રેક્ટિસ તને ખબર હું કરીશ? તાકે હજી એક નવી તૈયાર કરી. તાકે કઈ જગ્યાએ? તાકે સાંભળ્યું સામે કાસા હીરાની બહુ તંગી છે. આફ્રિકામાં એક વિચાર છે, હું છે ત્યાં હીરા બને છે ને કાચા, એટલે બહુ વાંધો નહીં. તાકે પછી તાકે અહીંયા બનાવીશ, પછી તાકે અહીંયા બનાવીશ, પછી કે બધું રડીને એકદમ શાંતિથી રહીશ, મોજ કરીશ. તો એ કે એ મિત્ર એ હું ઈ જ કરું છું, તું હુલેવા તૂટે છો. મારે તારી જેમ તૂટવાની જરૂર છે. મસ્ત થઈને ખાટલા પર ઉતો લીમડાના ઝાડ નીચે, અને તું બધું ભેગું કરીને હાંચવીને કમાય પછી મારી બાજુમાં આવશે. એને સત્ય છે ને આ વસ્તુ વર્તમાન સમયમાં દેખાય છે. હું તમે બધા તૂટી રહ્યા છે. એટલા માટે એવા વ્યક્તિનો સંગ કરવો જોઈએ જે વ્યક્તિ સુખી હોય. કોનો સંગ કરવો? તે ગામમાં એક ભાઈ કીધું કે મારે સુખી વ્યક્તિ ગોતો. જેમ અત્યારે મેં તમને કીધું કે આપણે ગોતવાના કોને સુખી ગોતો? 2.5 લાખ રૂપિયા ઉતારી વ્યક્તિ સુખી હોય. જાજો જોવા રાત પાળી ચલાવવી પડે છે. અને 2.5 લાખ 2 લાખ 3 લાખ 3.5 લાખ અત્યારે હીરા ઉતરતા નથી, કારણ કે કારીગરો ડાયા થઈ ગયા. કારીગરો જાણી ગયા કે અત્યાર સુધી લૂંટતા હતા મારા. એટલે મને ભાગ્ય મળે, માહિતી મળે. અત્યારે તો જ્યારે કારીગર રત્ન કલાકાર હે ને, એક ક્રાંતિકારી સંતે નામ આપ્યું છે રત્ન કલાકાર, અદ્ભુત નામ. રત્નનો વાસ્તવિક કલાકાર છે. એ રત્ન કલાકાર જ્યારે મળે ને તો એની સામે આપણે આરતી ઉતારવી પડે. ઓમ જય જગદીશ હરે. તમારી સ્થાપના અહીંયા રહે અને ક્યારે પણ અહીંથી તમને જાવ નહીં એવી તમને પ્રાર્થના છે. ઉપાડ આપો 10,000, હા 15,000 લ્યો ને, પણ જાતા નહીં. એને કારખાના બધા ખારી પાક્કો અનુભવ છે. બહુ તંગી પડી, બહુ તંગી. સુખી વ્યક્તિ ગોતો. ક્યાં ગોતવા જાઓ? તો ક્યાં સુખી વ્યક્તિ ગોતવા માટે? ક્યાં સુખી વ્યક્તિ ગોતવા માટે? એક વ્યક્તિ વિચારે મારે ગામમાં રહું છું, સુખી વ્યક્તિ કોણ છે? હા, આ ગામનો સરપંચ મને સુખી લાગે છે. તે ગામના સરપંચને કીધું કે બસ મારે હવે તમારી સાથે રહીશ, કારણ કે મને લાગે છે આ ગામનો જે સરપંચ તમે છો અને તમારું બધા માને છે અને મને એમ લાગે કે તમારાથી વધારે કોઈ સુખી છે જ નહીં. તો સરપંચ કે આ તને ખબર નથી, આ ગામનો વહીવટ મારે આ રાજાનો મંત્રી અહીંયા આવે છે ને દેવો પડે છે. મંત્રીને મારે બધો વહીવટ દેવો પડે. એમાં 8 આનાની ભૂલ હોય તો મારો પગાર કાપી નાખે છે.
કે એવું? હા એવું છે. તો તમે એનો મતલબ સુખી નથી? નહીં. તો કોણ સુખી? ચલો મંત્રી સુખી છે. મંત્રી આવે છે, કીધું મંત્રીજી મારે તમારું શરણ કરવું દરકાર કે તમે સુખી છો. તારે કોણે કીધું? તારે સરપંચ છે. ઈ સરપંચ પંચ એટલે કે 5 અને સર એટલે કે ખબર છે હિન્દીમાં સર ને શું કહેવાય? માથા. જે 5 માથાનું એક કામ કરે એને કહેવાય સરપંચ. 5 વ્યક્તિનું કામ એકલો કરે, ગામનો વહીવટ. તો મંત્રીએ કીધું કે ઈ સરપંચ ખોટું બોલ્યો તને, પણ તને સાચું કહું કે હું એ નથી કેમ. કારણ કે સરપંચ આગળથી માની લો સરપંચને ભી પડી અને પેમેન્ટ બધા લેટ આવવા મળ્યા, પેમેન્ટ ન આવ્યું તો મારા ખિસ્સામાંથી નાખવા પડે, રાજાને દેવા પડે. કેમ? કે તમારી ઉપર પણ કોઈ છે? કે હા, આ બધું મારે રાજાને દેવું પડે. કેમ? કે તો મને રાજા આગળ લઈ જાઓ. રાજા આગળ લઈ સીધો પગમાં પડી ગયો, મળી ગયો સુખી વ્યક્તિ. કારણ કે જોયું એને કે સિંહાસન ઉપર બેઠેલો બધાને સલામ કરે. સલામ દઈને બોલો રાજા, શું કરું? આજે આમ થયું. આ વ્યક્તિનો 100% વિશ્વાસ આવી ગયો કે આ સંસારનો જો સૌથી શ્રેષ્ઠ સુખી વ્યક્તિ હોય તો એ રાજા છે. તરત જ દોડીને રાજાના પગ લીધા. બસ સૌથી સુખી તમે મને દેખો, કારણ કે તમારા નીચે બધા છે. આ રાજ્ય રજવાડા નાના નામ બધા તમારા અંડરમાં છે. તાકે આ સભા પૂરી થવા દે પછી તને કહું. તાકે એમ તાકે હા બેહાડ્યો આગળ, સભા પૂરી થઈ પછી ખ્યાલ મારી આગળ હારે ગયો અને જેવા એની સ્પેશિયલ રૂમમાં જો બેઠું, જ્યાં એની રાણી મહારાણી પત્ની હતી, અને જેવો દરવાજો ખુલી કે તો એ દરવાજા અહીંયા ઉભો રહે છે મારી આગળ, છાનો મનો જોજે કે હું સુખી છું કેવો. અને વિચારો રાજા જે આખી દુનિયાને ઓર્ડર કરતો હોય, એ રાજાએ તેવો દરવાજો ખોલ્યો, અંદર આવ્યો, તરત ઘરવાળી કહે કે મોડું થઈ ગયું, કામનો વગર ઓછો કરો, ઘરનું કરો. આ આમ થયું, તમારા આ છોકરા રહેતા નથી, હું એના માટે લાવ્યાસ. રાણી જીજાની બોલો, રાજા બોલો છે ઓલા એ આવું જ સત્ય છે. તમને કહી દો, સંસારમાં ભલે બેઠા ઓર્ડર કરતા હોય કે મોટી મર્સિડીઝ ગાડીમાં ફરતા હોય, પણ એનો પાછો જોવા જશો ને તો આવું જ છે બધું. અને પછી ઈ રાજાએ મુગટ હાથમાં લઈને પોતાની પત્નીના પગમાં મૂક્યો. બોલ અર્ધાંગીની, હું કરું તારા માટે? બોલો વ્યક્તિ કે પડી ગયા. અને રાજા બહાર આવ્યો. રાજા કે સુખી છું, સંતોષ મારો? ના નો જોરું કા ગુલામ. તાકે તમે કદાચ ના પડે તો સલાહ તો આપો. હાલો મને સલાહ આપે કોણ સુખી છે? તાકે હું આખા રાજ્યનો રાજા, આ બધું રાજ્ય મારા અંડરમાં છતાં પણ સુખી નથી. તો સુખી એક વ્યક્તિ છે. કોણ? આ પૃથ્વી લોક પર સ્વર્ગ લોક છે. આ સ્વર્ગ લોકનો જે રાજા ઇન્દ્ર છે ને, આ સુખી છે. જા એનું શરણ ગ્રહણ કરતા. એમ કે આ બધા મોટા મોટા યજ્ઞ કરે છે, યજ્ઞ કરવાનું ફળ એ લોકો સ્વર્ગમાં જવાનું કે છે. અને લોકો મરી જાય પછી હું લખે છે સ્વર્ગવાસ. પછી ભલે યમના ધંધા ખાતો હોય તો લખે સ્વર્ગવાસ. કારણ કે કંઈક એવા ધંધા કર્યા હોય તો સ્વર્ગમાં જાય, પણ ધંધા ખાવાના ધંધા કર્યા હોય તો યમરાજમાં જાય, યમરાજ પાસે જાય, યમદૂત પાસે જાય. સ્વર્ગમાં જઈને જોયું ઇન્દ્રદેવ, કારણ કે સ્વર્ગમાં જો શરીર ભિન્ન છે, ત્યાં શરીર એવું છે કે ત્યાં શરીર કોઈ વ્યક્તિને રોગ થતો નથી અને ત્યાં ગઢપણ નથી, પણ જન્મ અને મૃત્યુ તો છે પાછું. આ 14 ભુવનમાં ભુવ તપસિદ્ધ મહત બ્રહ્મ ને સત્ય, કોઈ પણ લોકમાં પહોંચો બધી જગ્યાએ મૃત્યુ તો છે જ. તો સ્વર્ગ લોકમાં એક ફેસિલિટી છે, ઉપર લોકમાં જાઓ યજ્ઞ હવન કરીને દાન દક્ષિણા કરીને કોઈને ધાબળા ઓઢાડો, ના કરો, ફલાણું કરો, ખવડાવો પીવડાવો, પછી તમે એના પુણ્યના ફળના ફળે એ બેલેન્સ જમા કરીને વ્યક્તિ સ્વર્ગમાં જાય. જન્મ મૃત્યુ નથી, પરંતુ જેવું એનું બેલેન્સ જમા કરેલું હોય, 500 રૂપિયાની રિપીટ પૂરી હોય, એમાં પૂરી થઈ ગઈ, ફોન લગાડી પછી ફોન લાગે ને કેમ નથી લાગતો, પછી અંદરથી અવાજ આવે, कृपा करके आपका कार्ड रिचार्ज करवाइए. रिचार्ज कराવો ભાઈ, એમ એટલે આપણે રિચાર્જ કરાવીને પાછું અહીંયા આવવું પડે. અને રિચાર્જ કરાવવામાં જો ઊંધું રિચાર્જ થઈ ગયું તો પાછું નીચે જવું પડે નરકમાં. અને ત્યાં પણ શરીર કેવું મળે છે? એવું શરીર મળે છે નરકમાં, જ્યાં યમરાજ યમદૂત દંડ આપે છે. ત્યાં એક સ્પેશિયલ શરીર, આપને ખબર છે, યાતના શરીર. ત્યાં શરીર મરે નહીં, આવું નવું રહે, પણ દર્દ ખૂબ થાય, અનુભવ બહુ થાય. એક આપણે જોઈન્ટ કહું ભરે કેટલો દર્દ થાય એવો દર્દ નરકમાં પણ થાય છે.
પણ ત્યાં એક ગુણ એ છે શરીરના કે જ્યાં શરીર મળતું નથી. એટલે યમદૂતો બાર એને મારે છે તો સ્વર્ગમાં જઈને રાજા ઇન્દ્ર એકદમ અમરાવતી બેઠેલો આમ હાથ જોડીને બધી અપ્સરો નાચતી હતી અને બધા મદિરાપાનનું સેવન કરતા. અદ્ભુત સ્થિતિ. ઇન્દ્રદેવને અમે બધી ગંધર્વ અપ્સરાઓ બધા નાચતા હતા, ગાતા હતા. એમાં જોયું કે હા આ જ શ્રેષ્ઠ રાજા હોવો જોઈએ. અને તરત જ ઇન્દ્રદેવના પગમાં પડી ગયું, રાજ બસ મને આ સંસારનો સુખી વ્યક્તિ મળી ગયો. તો ઇન્દ્રદેવ કે આ સભા પૂરી થવા દે મસ્તન તો આ સભા પૂરી થવા દે. અહીંયા કોઈ વ્યક્તિ એમ કહેતો છે હું બહુ સુખી છું, બહુ મોજમાં છું, સુખી છું, પણ આ પ્રવચન બોલતો જ ઘરે જવાને ખબર પડે બહુ સુખી છું. ઇન્દ્રદેવ જેવી સભા પૂરી થઈ, ઇન્દ્રદેવ આવ્યા કીધું બસ મારે તમારો સંતોષ સૌથી સુખી ગમે છે. તને સુખી નથી કેમ? ભલે હું અહીંયા બેઠેલો તને દેખાવ, પરંતુ મારું ધ્યાન ક્યાં હોય છે? આ સંસારમાં. જે વ્યક્તિ યજ્ઞ કરે છે 100 અશ્વમેઘ અગર યજ્ઞ કરે તો એ વ્યક્તિને સ્વર્ગ મળી જાય, મારી ખુરશી મળી જાય. એને જેને વધારે મત હોય એને શું મળે? એને શાસન, એને ખુરશી. જેના મત વધારે એને શાસન વધારે. તો એમાં જે વ્યક્તિ 100 અશ્વમેઘ યજ્ઞ કરે અગર કોઈ વ્યક્તિ, તો એને ઇન્દ્રદેવને પોતાનું રાજીનામું આપવું પડે, લ્યો તમે આવી જાઓ. એટલા માટે કોઈ પણ સંસારમાં કોઈ પણ જગ્યા આગળ કોઈ વ્યક્તિ યજ્ઞ કરે છે, સ્વાહા સ્વાહા જે પણ કરે, તો ઇન્દ્રનું ધ્યાન જાય કે આ હોમ કરવો ન જોઈએ, નકર મારું પૂરું થાય. એટલા માટે એમ તેમ કરીને એને અડચણ કરીને 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરવા દેતો કે હું હંમેશા ચિંતામાં રહું છું કે મારી ખુરશી ન લઈ. આ થઈ કે તમે આવા નીકળ્યા હું કરું ભાઈ? એનથી કોઈ હાલ ખરા સુખી બતાવતા કે હા આની કરતા પણ એક સુખી વ્યક્તિ છે. કોણ? બ્રહ્મલોકમાં રહેવાળા બ્રહ્માજી, જે સર્વોચ્ચ લોક જે છે એનું છે અને અદ્ભુત ભગવાનનું એક પુરુષ અવતાર છે અને જે સૃષ્ટિનું સર્જન કરે છે અને જેને સંસારના પ્રત્યેક જીવાત્માના વિધાતાના લેખ લખ્યા છે. જે લેખ છે એના વિધાતા છે બ્રહ્માજી. કેમ? કે હા બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજી પાસે પહેલા કીધું કયા મોઢું હે, કઈ જગ્યાએ કયું મોઢું? ચાર તો કોણ ખબર? ચાર મોઢા છે ને બ્રહ્માજી આપે. પછી હોલસેલમાં પ્રણામ કરી લીધા, ચારે મોઢાને પ્રણામ કરું છું, સ્વીકાર. કોકને ખોટું લાગી જાય, આમાંથી બહુ મોટું છે. દક્ષ પ્રજાપતિ જેમ શિવજી કે પ્રણામ ન કર્યા, એમાં લાખો લોકો બેઠા હતા. 99,99,999 લોકોએ પ્રણામ કર્યા, પણ ખાલી એક ભોળાનાથે પ્રણામ ન કર્યા. ન્યાય એને દુખ્યું, આને પ્રણામ ન કર્યા. એને ઈ ન જોયું ભોળા બધાએ પ્રણામ કર્યા, પણ એને શું જોયું? આને પ્રણામ ન કર્યા. એમાં આપણે પણ આવી વૃત્તિ થોડી છે દક્ષ પ્રજાપતિ મારી તમારી અંદર કે આપણે વ્યક્તિની અંદર દુર્ગુણ ગોતીએ છીએ. ગુણ ક્યારે જોયા? એક નાનો દુર્ગુણ હોય તો આપણે એને મોટો કરીએ, પણ એના ગુણ આપણે જોતા નથી. દક્ષ પ્રજાપતિ તો ઇન્દ્રદેવ કીધું આવું છે. બ્રહ્માજી પાસે જઈને પ્રણામ કર્યા, દંડવત પ્રણામ. મને એમ લાગે છે કે સંસારમાં સૌથી સુખી વ્યક્તિ તમે છો. હવે તમને 4 માથા છે. હું જોવા ગયો એમાં કોઈને 4 માથા છે એટલે 4 બુદ્ધિ છે તમારી અંદર. એટલે મને તમે એક બંધ પડી હોય, કલયુગના લોકો બંધ પડી જાય ક્યારેક ક્યારેક, હેંગ. કોમ્પ્યુટરમાં એક સિસ્ટમ હેંગ થઈ જાય, એટલે આપણે તમે ગમે સ્વિચ તો પણ જાય ન થાય. એમ ક્યારેક ક્યારેક આપણું જીવન પણ હેંગ થઈ જાય. ત્યારે સંતો આવ્યા થાકી જાય કે ભગવાનનું નામ લો, ભગવાનની કથા સાંભળો, પણ એ હેંગ થઈ ગયું હદ ન થાય. કેમ? કારણ કે અંદર વાયરસ ઘૂસી ગયા. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ એક એવો સોફ્ટવેર આવ્યા છે, એ સોફ્ટવેર જેવો નાખો દુનિયાનો ગમે એવો વાયરસ ઉડી જાય છે. અને એ સોફ્ટવેર છે ભગવાનના નામનું કીર્તન. આ ચૈતન્ય મહાપ્રભુ સોફ્ટવેર લેવા કે અગર કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લેશે તો બધા વાયરસ ગયા. તમારા જીવનમાં જેટલા પણ વાયરસ હોય આ બધા વાયરસ ઉડી જાય, કારણ કે એક સ્પેશિયલ સોફ્ટવેર છે. અને એની પ્રોડક્ટ ક્યાં બનાવી? કોણે બનાવી? બિલ ગેટ્સ છે? નહીં, ગોલોકેર પ્રેમધન હરિનામ. એની પ્રોડક્ટ ભગવાને જ બનાવી છે. અને વાયરસ આપણે અહીંયા બનાવ્યા. એ વાયરસ આપણે તો ભેગા અહીંયા કર્યા, આમાં વાયરસ લીધો, આમાંથી લીધો, અને એટલા વાયરસ થઈ ગયા કે આપણે ફોલ્ડર ખોલી નથી શકતા આપણા જીવન. ઘરે જઈએ એટલે ફોલ્ડર નથી ખોલતા આપણા જીવનનું, પણ ઘરે જઈને ઓલા ટીવી ની પડદો ઊભો કરે હા અને તરત ચેનલ શરૂ કરી છે. પણ કેવા દુર્ભાગ્ય જો આ ભગવાન ચૈતન્યમાં આપણે વિશેષ દાન આપી છે. આપણે એક સોફ્ટવેર કલિકાલે કૃષ્ણ રૂપે નામ અવતાર, ભગવાને કલિયુગમાં નામનો અવતાર લીધો છે. તો બ્રહ્માજીને પ્રણામ કરી કીધું કે શું કરું ભાઈ,
મને એમ લાગે છે કે તમે સુખી વ્યક્તિ છો, કારણ કે તમે કમળ ઉપર બેઠા છો. કારણ કે અત્યારે વ્યક્તિ મોંઘી 25,000 ની ખુરશીમાં બેઠો હોય, હાઈ ક્લાસ સ્ટાન્ડર્ડ નો એસી હોય, છતાં પણ એ હારી ખુરશીમાં બેઠો હોય તો એને પરસેવો નીકળતો હોય. કારણ કે વ્યક્તિ બહારથી સુખી છે, પણ અંદરથી કે ઓલાને 25 લાખમાં આપ્યું છે, કેમ થાય, આવશે કે નહીં, બેઠો બધી ચિંતા કરતો. દહીં તો દીધું છે, દીધી તો દીધું છે, આવશે કે નહીં પાછું, એ ચિંતામાં છે. બ્રહ્માજી પાસે હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ બતાવો મને સુખી તમે લાગો છો. પછી કે નજીક આવી કયા ચારે મોઢ, તું એમ નહીં કહેતો કયા મોઢે આવું, ચારે મોઢેથી બોલીશ. કે હું બોલશું, તને એમ લાગે છે હું સુખી છું? નહીં. આ સંસારમાં સૌથી મોટો દુઃખી વ્યક્તિ હું છું. કેમ? કારણ કે સંસારની જે સૃષ્ટિનું સર્જન નહીં કર્યું, આ 84 લાખ પ્રકારની ભિન્ન ગાડી, મારુતિ 1000, એસ્ટીન, BMW, આ જેટલી પણ શરીર છે, પક્ષી, પ્રાણી, પશુ, વૃક્ષ જે પણ છે, આ બધું મેં નિર્માણ કર્યું. મનુષ્યને પણ મેં નિર્માણ કર્યા કે તમે ભગવાનનું ભજન નહીં ભૂલતા નહીં, પણ જેવા માળા અંદર આવ્યા, સંસારમાં આવ્યા, તરત જ ભગવાનનું ભજન ભૂલી ગયા. એટલા માટે હંમેશા હું ચિંતામાં રહ્યો છું કે આ પાછા ક્યારે આવશે. આ મારી વાત માનતા જ નથી. મેં બ્રહ્મ સંહિતા દ્વારા સ્તુતિ કરી કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ નાદિ ગોવિંદ સર્વ કારણ કારણ. અનાદિ ભગવાન કૃષ્ણ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે અને સર્વ કારણનું કારણ છે કૃષ્ણ. છતાં પણ આ સંસારના માળા સમજતા નથી. એટલે હું બહુ દુઃખી છું. કોઈ રસ્તો બીજો? હા, એ તો સલાહ તો આપણે બધા નથી દેતા, સલાહ તો આપણે બહુ ફાવે દેતા. હા, બ્રહ્માજી કે શિવનો કૈલાસ ધામમાં જાઓ, ત્યાં ભોળાનાથ પંચમુખ મહાદેવ રામ રામ હરે હરે નિત્ય રામ રામ નું નામ લે છે. બ્રહ્મા બોલે ચતુર્મુખે કૃષ્ણ કૃષ્ણ હરે હરે મહાદેવ પંચમુખે રામ રામ હરે હરે. બ્રહ્મા બોલે ચતુર્મુખે કૃષ્ણ કૃષ્ણ હરે શિવજીને વ્યસન છે ભગવાનના નામનું, રામના નામનું વ્યસન છે. આ રામના નામ વગર શિવજી એક ક્ષણ પણ રહી શકતા નથી. હંમેશા પંચમુખે મહાદેવ રામ રામ હરે, રામ રામ સિવાય કઈ ગમતું નથી. એટલા માટે આપણે એમ લાગે કે અમે ભાંગ પીએ કારણ કે શિવજીએ ભાંગ પીધી, અમે સિગરેટ પીએ છે, બીડી પીએ છે, કેમ? કારણ કે શિવજી પીતા. બધા કોઈ વ્યક્તિઓ હોય કે નાના શિવજી થોડા બીડી સિગરેટ પીતા, એ તો ગાંજો પીતા, બીડી પીતા, હોકો પીતા હોય. પણ એ કે હવે જમાનો બદલાઈ ગયો. પેલા જમાનામાં હોકો પીતા, પણ હવે કલયુગમાં એવો સમય આવ્યો કે બીડી થઈ ગઈ. એટલા માટે અમે સિગરેટ પીએ. એ શિવજીનું અનુસરણ કરીએ. પણ શિવજીને વ્યસન એકમાત્ર ભગવાનના નામનું છે, રામના નામનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ભગવાનના નામ, પરંતુ આપણે કઈ શિવજીના નામે કઈ ઊંધું કરી રહ્યા છે એવું લાગે છે. શિવજીના નામ ઉપર આપણે આપણી ઈચ્છાને પૂરી કરી રહ્યા છીએ.
તો આ ભોળાનાથ પાસે આ વ્યક્તિ જઈને કીધું કે હા તમે મોજમાં છો, કારણ કે તમે શાંતિથી બેઠા છો. ત્યારે શિવજી કે મારું ફેમિલી જો આવું છે, અમે તો મારે તો કેમ અમારે બે છોકરા છે, હાલો જો આવે પછી તું મને કહે છે સુખી સુખ નહીં. કારણ કે મને દેખાવ પરથી લાગે છે તમે સુખી છો. નહીં નહીં તો હાલ કરે. જેવા ઘરે ગયા તો કીધું હા બોલ. જેવા ઘરે ગયા જોયું બધાએ, આ ભગતે જોયું કે શિવજીના ગળામાં સાપ છે અને શિવજીના પુત્ર ગણેશજીનું વાહન કેવું છે? તેનો ખોરાક શું છે? હું ખાઈ. તો જેવો ભોળાનાથ એવો અંદર આવું તો પાર્કિંગ માંથી હલે અને મને આ મારા ગળામાં છે ને ખાવા છે. કારણ કે બીજું મારો એક બીજો છોકરો કાર્તિકેય, એનું વાહન છે તે કાર્તિકેય પાર્કિંગમાં મોરનું પાર્કિંગ કરીને જ્યારે અંદર જાય ને, જેવું અંદર આવો ને તો મોર હલે પાર્કિંગમાંથી. અહીંયા સાપ હલે ને અહીંયા મોર હલે. કેમ? કારણ કે મોર શું ખાય છે. અને બીજી વાત મારું વાહન શું છે? બેન. અને જો હું લઈને અંદર જાઉં તો મારી પત્ની પાર્વતી, એનું વાહન છે. જેવો અંદર જાવ એટલે કેમ મારી ઘરવાળી વાત કરી મારે, કારણ કે શિવ ત્રાણ નાખે રોડો હલે આમાં કે આ મારી નાખશે. હવે આ ઘરમાં બધા ભાઈ ભાગે કરે, બોલો આમ ભાગે, બોલો આની પાસે ભાગે, બોલો આની પાસે ભાગે, બોલો આની પાસે ભાગે. હવે ક્યાં સુખી બતાય મને? ઓય કૈલાસ સુધી પહોંચી ગયો તોય સુખી ન હોય. સલાહ આપો કે હવે આમ નહીં મળે કે હું યો જાઉં તાકે ઉભો રહે. તો વાસ્તવમાં શિવજી ભગવાનના વૈષ્ણવના યથાસંભવ છે. અને यहाँ पर ભીષ્મદેવની સ્તુતિ સાંભળવા આપણે ખબર છે કે અદૃશ્ય રૂપમાં મોટા મોટા દેવી દેવતાઓ પણ ઉભા હતા. એમાં ભોળાનાથ શાંતિથી સાંભળી રહ્યા. આ ભોળાનાથ ભલી ભાંતિ સમજે છે. 12 મહાજનમાંથી એક મહાજન છે શિવજી, અને 12 માંથી એક ઓર મહાજન છે જેની આપણે કથા સાંભળીએ છીએ, ભીષ્મદેવ. આ શિવજી ભગવાનને સર્વોચ્ચ સત્તા કૃષ્ણ છે માને છે પ્રમાણ દ્વારા. એટલા માટે શિવજી જાણે છે કે આને સાચો રસ્તો બતાવવાનો. આને કોઈને અત્યાર સુધી કોઈ સાચો રસ્તો બતાવ્યો નથી. એ નીચેથી ગામમાંથી આવ્યો, રાજ્યમાંથી આવ્યો, રાજા પાસે રાજાથી આવ્યો, સ્વર્ગમાં સ્વર્ગથી આવ્યો, બ્રહ્મલોકમાં અન્યથી આવ્યો, મારે આવ્યો. પણ હવે આને મારે દોડાવો. જો કલિયુગમાં પણ લોકો આપણે ખૂબ આમદ દોડાવે, સાચો રસ્તો બતાવતા, કારણ કે સાચો બતાવીશ તો મારે આપણે નીકળી જશે. શ્રી પ્રભુપાદજી એ કહે છે કલિયુગના ઢોંગી ગુરુઓ આ કલિયુગના લોકોને સાચી વાત પ્રસ્તુત કરતા જ નથી, ઊંધું જ શીખવાડે છે. કારણ કે જો સાચી વાત પ્રસ્તુત કરશે તો એની વાત સાંભળશે નહીં. આ નશો શ્રી પ્રભુપાદજી મહાન સંત ઇસ્કોન સંસ્થાના નિયમ અનુસાર જોવા જઈએ કે નશો ન કરવો જોઈએ, માંસાહાર, વ્યભિચાર, જુગાર ન કરવો જોઈએ. તો જેવું સાંભળે તો લાગે આપણે પાંત્રીના માવા વગર હાલશે નહીં. હાલો બાપુ અહીંથી બાપુ સલામ કરી, બાપુ નામ આમ કરીને હાલતા, બાપુ તમે અમારા કામના તો બીજે કોઈ જા તારી જેવો મળશે, અને એને એની જેવો જ મળે. ભગવાન કહે છે એમ યથામાં પ્રબંધતે દાસદેવ ભજન. જેને જે બુદ્ધિ જોતી છે ને એ જ બુદ્ધિ અનુસાર એવા પાત્ર આપીશ. કોકને ઢોંગી જોતો છે તો એને ઢોંગી આપીશ, કોકને શુદ્ધ ભક્ત જોતો છે તો એને શુદ્ધ ગુરુ આપીશ. જેવીની મતિ જેવીની બુદ્ધિ પ્રમાણે ફળ આપીશ. એમ શિવજી વાસ્તવમાં વૈષ્ણવના સર્વશ્રેષ્ઠ ભક્ત છે. શું આપે છે સૂચન? એ હંમેશા કૃષ્ણની ભક્તિ શીખવાડે છે, રામની ભક્તિ શીખવાડે છે. શિવજી હંમેશા રામ અને કૃષ્ણની ભક્તિ શીખવાડે છે. શિવજી ક્યારે પણ નથી કીધું મને પૂજો, મારી સેવા પૂજા અર્ચન કરો, હું જ ભગવાન છું. ક્યારે પણ શિવજીએ નથી કીધું. હા, આપણે કી અલગ વાત છે ભાવ પ્રમાણે, પણ ભોળાનાથે ક્યારે નથી. અને ભોળાનાથ રામ રામેતિ રામેતિ મનોરામે મનોરમે સહસ્ત્ર નામ અભિતુલ્યમ રામ નામ. ઈ પણ પોતે પોતાની પત્નીને રામને નામની દીક્ષા આપે છે. એ થોડો બીજા નામ લેતા આંખ બંધ કરીને સમાધિમાં રહે છે. સમાધિમાં એ વ્યક્તિ હોય કે જે કોકનું ધ્યાન કરે છે, એનું કોઈ આરાધ્ય હોય તો સમાધિમાં હોય. તમારે શિવજી આંખ બંધ ધ્યાન કરે છે. કોનું ધ્યાન કરે છે? આરાધ્ય દેવ શંકર સમજીને રામનું ધ્યાન કરે છે. એટલે આપણે સમજવું જોઈએ કે શિવજી પાસે રામની ભક્તિ માંગવી જોઈએ. શિવજી પાસે 2 બેડરૂમ હોલ કિચન વેગનાર કે મર્સિડીઝ એમબીડબલ્યુ નો માંગુ છું, બીએમડબલ્યુ. એ પ્રભુ એક માળ તો બની ગયો, ઉપર એક માળ થઈ જાય ને મસ્ત, તો વાંધો નહીં. અને બાજુવાળો પૈસા મારી ગયો છે, બાજુવાળો વાંધો નથી. જો એ માની જાય તો આપો, લાગણ કળંતર નાખો, એવું કઈ કરો ને.
ભગવાન આગળ નહીં માંગીએ છીએ. ભગવાન આગળ એમાં કોઈ ફરક નથી. મંદિરમાં જે અંદર બહાર બધા બેઠા હોય, કોણ બેઠા ખબર ના આપણે હમણાં મેં વાત કરી પાણીપુરી દુકાને મૂકો આ બિચારા લાવો કઈ આપો ભગવાન મંદિર કાંઈ એને ખબર હોય કે આ મંદિરમાં શ્રદ્ધાળુ લોકો આવે. આ થિયેટરની બહાર ભીખ નહીં માગે ભાઈ આવો મને આપો. મંદિરમાં જે આવા વ્યક્તિ હોય ને એની અંદર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ત્યારે આવતા હોય, દયા હોય ત્યારે. તો બહાર બેઠા ભીખ માગે, પરંતુ આ કોઈ આપે ને અંદર જઈને ભગવાનને કહે ભગવાન આ 10 રૂપિયાના પેંડા 10 લાખનું કામ થઈ જાય. તો તમારા બહાર બેઠામાં ફરક શું ભાઈ? બહાર બેઠે એની કરતા તો એ હારો છે કે એકદમ પ્રામાણિક રૂપથી ભીખ તો માંગે છે. તમે છાનામાં કોઈ સાંભળતું નથી. આ 10 લાખમાં ભાગ પડાવે પ્રભુ આ પેંડા મૂકું છું, આ નાળિયેર વધેરું છું, તમે ધ્યાન રાખજો. ભગવાન આગળ પણ એક સંત કહે છે ભગવાન આગળ શું માટે માંગવું જોઈએ? ભગવાન આગળ એને હાથ જોડીને ઉભા રહ્યો કે ભગવાન સક્રદેવો પ્રપન્નસ્તવ અસ્મિતિ આજની હું તમારો છું, ખાલી હાથ જોઈને ઉભા રહી જાઓ. ભગવાનના સંસારનું બધું સુખ તમારા પગમાં તમારા ચરણમાં બેસી દેશે. ખાલી હાથ જોડીને હૃદયથી ઉભા રહી જાઓ, બસ બીજું કઈ જરૂર નથી. માંગવાની ભગવાનના આપણે પુત્ર છીએ તો ભગવાનને ખબર નથી કે આને શું આપવું, શું જોઈએ છે. ભગવાનને બધી ખબર છે. માંગવાની જરૂર નથી, જે જોતું છે આપશે. આપણે આપણા બાપાને માગ્યું પપ્પા મને ખવડાવો, મારે સવારમાં બ્રેકફાસ્ટ જોશે, બપોરે લંચ જોશે, સાંજે ડિનર અને રોંડે બિસ્કિટ હોય તો ચાલશે. આપણે કહીએ તો એ પિતાજી અને માતાની ડ્યુટી છે કે પુત્રને સમયસર ખવડાવવું પીવડાવવું, કારણ કે ફરજ છે. એમ ભગવાન પરમ પિતાઓને કારણે પ્રત્યેક જીવાત્માનું સંપૂર્ણ વસ્તુનું ધ્યાન રાખ્યું ભગવાનની, કારણ કે ભગવાન ધ્યાન રાખે છે. આપણે ભગવાન પાસે માંગવાની જરૂર નથી. ભગવાન વગર માગે ઘણું આપી દેશે. માંગવાથી ભગવાન કાંઈ નહીં આપે, પણ વગર માગે ભગવાન અસંખ્ય અઢળક માત્રામાં આપશે. તો ઉભા રહી શિવજી વાસ્તવમાં ભગવાન રામની ભક્તિ માંગે છે, બીજું કઈ ન માંગવું જોઈએ. તો શિવજી ભલી ભાતી જાણે છે કે ભગવાન કોણ છે, કોની ભક્તિ કરી છે. આંખ બંધ કરી પહેલે એટલા માટે એક સંત એક ભક્ત બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક વ્યક્તિ ભારતમાં આવ્યો અને ભારતમાં આવ્યા પછી એ ભગવાનની ખોજમાં ગયો કે ભગવાન કોણ છે. તો બધા મંદિરમાં ગયો, જેટલા પણ આપણે ખબર ને 33 આપણા મંદિરમાં એટલા બધા ભગવાન છે કે મંદિર જ દેખાતું નથી. એક આમાં, એક દુર્ગા, એક કાળિકા, એક ખોડિયારમાં, એક આમ, તો ત્યાં ઓલા ગણેશ શ્યામ મોઢું કરતા હું અહીંયા છું, તો હનુમાનજીના ઉપર લટકાયા હોય કે હું અહીંયા મંદિરમાં એટલા ભગવાન કે થાકી જાવ. અને બધાને પર દીવો કરે ત્યારે 5 આને 5 વાર આને ફેરો, 5 વાર આને ફેરો, 5 વાર આને ફેરો. એના મનમાં શંકા રહી ગઈ કે ઓલા હનુમાનજી રહી ગયું ફેરવાનું, તો આખો દિવસ ટેન્શનમાં હનુમંતદા રહી ગયા. પરંતુ અગર કોઈ વ્યક્તિ મૂળને પાણી પાશે તો સંસારમાં આખા વૃક્ષને પાણી મળી જશે. યથા તરોર અપી મૂળ નિષેચેન. અગર કોઈ વ્યક્તિ એટલે કે વૃક્ષના મૂળમાં પાણી નાખશે તો વૃક્ષની થડને, ડાળીને, પાંદડાને અને ફળને બધાને પાણી પાસ મળી જશે, શોષણ પોષણ મળી જશે. એમ અગર કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની શુદ્ધ ભક્તિ કરશે તો તમારા જે કુળદેવી હોય કે તમે જેને આરાધ્ય માનતો હોય બધા પ્રસન્ન થઈ જશે. કોઈને અલગથી પ્રસન્ન કરવાની જરૂર નથી. તમે કહેશો ના ના હું ડાળીને પાણી પાઈશ, તો પાવ ડાળીને પાણી, તમારું ઝાડ ઉગાઈ જાય. નાનો પાંદડાને પાણી પાઈશ, લ્યો પાંદડાને પાવ પાણી, તમારું ઝાડ ઉગાઈ જાય. એમ આપણું જીવન ઉગાઈ જશે જો ભગવાન કૃષ્ણની ભક્તિ નહીં કરીએ. ભગવાનની ભક્તિ કરવાથી સર્વોચ્ચ 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન છે. એમાં સૌથી પહેલા પ્રસન્ન થાય તો શિવજી છે. શિવજી ખૂબ પ્રસન્ન થાય એટલે કોઈ વ્યક્તિ રામ અને કૃષ્ણની ભક્તિ કરતું હોય તો જો यहाँ पर ये व्यक्ति गयो बધી જગ્યાએ, પછી આવીને કીધું કે મેળો ભાઈ તમને કોણ ભગવાન છે? તાકે આ ખબર પડી ગઈ. તાકે કોણ ભગવાન છે? તાકે ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ છે. પ્રમાણ આપો. પ્રમાણ બતાવે ને, હું પ્રમાણ શું સબૂત છે? તાકે હું જેટલા મંદિરમાં ગયો, ખોડિયારમાંના મંદિરમાં ગયો તો ત્રિશુલ ઉભા છે, કાલિકામાના મંદિરે ગયો કાલીના તો જીવ લાલ જીવ બહાર કાઢી હાથમાં ખોબડી ભાગ્યો હું ગઈ નથી. અને કેટલા હાથ હરેક હાથમાં કઈક અલગ અલગ શસ્ત્ર. બધી જગ્યાએ હનુમાન આગળ ગયો, શનિવારે હનુમાનજી આગળ ગદા, રામચંદ્ર આગળ ગયો તેની આગળ બાણ. જેટલા વ્યક્તિ આગળ ગયો એના હાથમાં કાંઈક ને કાંઈક હતું. પણ જ્યારે મુરલી મનોહર શ્યામ સુંદર આગળ ગયો ત્યારે એની પાસે કાંઈ નહોતી, ખાલી મુરલી હતી. તમને ખબર પડી કે આ જ ભગવાન હોય છે. આને કોઈની હાડીમાં નથી. બાકી જેને આગળ શસ્ત્ર એનું કારણ છે એને કઈક બીક હોય. આપણે ખિસ્સામાં રિવોલ્વર લઈ લીધો તેનો મતલબ હું કે આપણે કઈક વોન્ટેડ હોય. એને કોઈ ખિસ્સામાં રિવોલ્વર હોય
આમાં દેવી દેવતા બોલે સસ્તો છે એનો મતલબ એ ભયમાં છે, પણ ભગવાન કૃષ્ણ ભયને પણ ભયભીત કરવાવાળા છે. યદ વિવેતી સ્વયં ભયમ, ભય પણ જેથી ડરે છે એ કૃષ્ણ, કોઈનો ભય નથી. એટલા માટે કૃષ્ણ સર્વ છે, એટલા માટે એ જ કૃષ્ણને બતાવ્યા. જેવી રીતે નરસિંહ મહેતા પણ શિવજી પાસે શિવજીને પ્રસન્ન કરીને માગ્યું શું જોઈએ છે, તાને શિવજીને એમ લાગ્યું આ કઈક માછલો ભસ્માસુરની જેમ માથે આદરા પર મળી જાય. શું માગતા કે મને રાધા અને કૃષ્ણની રાસલીલાના દર્શન થાય. જો શિવજી ખુશ થઈ ગયા કે પહેલી વાર માંગો, પહેલી વાર મળ્યો કઈક મારી આગળ માંગ્યો, બાકી અત્યાર સુધી બધા ભિખારી જ મળ્યા, નામંગળા મળ્યા. આજે કોક મળ્યો કે જેને મારું ધન પણ માંગ્યું. આ જ વસ્તુ જો શિવજી ભગવાનના પરમ ભક્ત છે એની આગળ કૃષ્ણ પણ છે, એટલા માટે ભક્ત પાસેથી ભગવાનને માંગવા જોઈએ. એટલા માટે શિવજીએ પ્રદાન કર્યું કૃષ્ણ રામની ભક્તિ. એ શિવજી સાચી રીતે જાણે છે કે ભગવાન કોણ છે, એટલા માટે એને કીધું જાઓ ઉપર ગર્ભરક્ષાય સાગર, અને ભગવાન વિષ્ણુ પાસે જાઓ, કૃષ્ણ પાસે જાઓ. એ કૃષ્ણ પાસે જઈને, કારણ કે એ જ સૌથી સુખી વ્યક્તિ છે. જાઓ આ સંસાર બોલો ભાઈ હજી ભૂલીને ગયા ને, જાગો છો ને બધા. પ્રસાદ લઈ લીધો એટલે મારે કેવું પડે ભાઈ, પ્રસાદ ન લીધું હોત તો હું હોઈ જાઉં, પણ તમે હુઓ. એટલા માટે અમારા ભક્તોએ બહુ સુંદર વ્યવસ્થા રાખી કે પહેલા પ્રસાદ અને પછી હુનો જોયો. પાછું એમ કે સુવા કોઈ વાંધો નહીં, સુવો કોઈ દે, જે સાંભળે જે જાગે છે એને ફળ મળે, એ હુવાવાળાને મળે. હાલે તો કાલથી હોતું લઈને આવવું પડશે, ગાતું હુઈ જાય એ કોઈ ના. ત્યારે યાદ આવે છે મહાન પ્રસાદ હે ગોવિંદ જાગશું. શ્રી પ્રભુપાદજીના એક પરમ શિષ્ય છે લોકનાથ સ્વામી મહારાજ, એ બહુ સુંદર કહે કે આ જો ભક્તોને સુવડાવો હોય ને તો એક મંત્ર બોલો, ઓમ નમો